આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. ગુરુદેવ, મહારાજના પ્રાણની રક્ષા માટે પ્રદ્યુમ્નના પ્રાણનું હરણ કરવાની ચેષ્ટા કોઈ પણ સ્થિતિમાં કરશે. ભાનામતી, હું આપને સાવધાન કરવા આવી છું. સાવધાન કરવા? શું કામ? રાજગુરુ પ્રદ્યુમ્નને નષ્ટ કરવા માટે અત્યારે માયાવી વિદ્યાનો પ્રયોગ કરે છે. ભાનામતી, હવે આપે પણ માયાવી વિદ્યાનો પ્રયોગ કરીને રાજગુરુના સઘળા પ્રયાસ અસફળ કરવા પડશે. ગુરુદેવ, આપની આજ્ઞા અનુસાર હું પ્રદ્યુમ્ન અને એની માતાને એમના ઘરની સાથે ઉપાડી લાવી છું. ત્યાં નષ્ટ કરી દે એમને, નષ્ટ કરી દે. જેવી આપની આજ્ઞા.
માયાવી શંભરાસુર, જાઓ, જઈને ગુરુદેવને માટે એમનો કાર્ડ બની જાઓ. જાઓ. ગુરુદેવ, મારા જ સામ્રાજ્યમાં મારી જ આજ્ઞાનું પાલન નથી થઈ રહ્યું, તો પછી ત્રિલોકમાં મારી આજ્ઞાનું પાલન કેવી રીતે થશે? પ્રદ્યુમ્નને નષ્ટ કરીને આપે મારો વિરોધ કરવાનું તો સાહસ કર્યું છે, એટલે આ અપરાધનો દંડ પણ આપે ભોગવવો પડશે. હા, હું તમારો ગુરુ છું દૈત્યરાજ. હું સદા સર્વદા તમારી ભલાઈ જ ઈચ્છું છું, પરંતુ તમે એટલા ઉન્મત્ત થઈ ગયા છો કે પોતાના ગુરુનું પણ અપમાન કરો છો અને દંડ પણ આપવા માંગો છો. પરંતુ હું આ અપમાન સહન નહીં કરી શકું. મેં તમારા રસ્તાનો કાંટો હંમેશને માટે કાઢી નાખ્યો છે. હવે તમે અવશ્ય ત્રિલોકપતિ બની શકશો, એ જ મારા આશીર્વાદ છે. મારું દાયિત્વ પૂરું થઈ ગયું છે. હવે તમને મારી કોઈ આવશ્યકતા નથી. એટલે એ પહેલા કે તમે મને દંડ આપો, હું સ્વયં મારું શરીર ત્યાગી દઉં છું. આ જ અગ્નિકુંડમાં પ્રવેશ કરીને અગ્નિમાં સમર્પણ કરી દઉં છું. પ્રદ્યુમ્ન જીવિત છે, જીવિત. એ કઈ રીતે શક્ય છે? પ્રદ્યુમ્ન અને ભાનામતી મારી આંખો સામે નષ્ટ થઈ ચૂક્યા છે. આપે જે કૃત્યનું નિર્માણ કર્યું હતું એ આપની રચેલી માયા હતી. આપની માયાનો ઉત્તર કોઈએ પોતાની માયાવી શક્તિથી આપ્યો છે અને પ્રદ્યુમ્નની રક્ષા કરી રહી છે. નહીં, મને વિશ્વાસ નથી થતો. વિશ્વાસ નથી થતો? આપને વિશ્વાસ અપાવવા સ્વયં શંભરાસુર આપને મળવા આવ્યો છે. ત્યાં જુઓ. આ બીજા શંભરાસુર કોણ છે? મારા શંભરાસુર તો મારા આશ્રમમાં ઉપસ્થિત છે. એમની જ આજ્ઞાથી તો હું મારા પ્રાણ ત્યાગવાનો હતો. ગુરુદેવ, મેં તમને પહેલા જ ચેતવ્યા હતા કે જો આપ બાળક પ્રદ્યુમ્નને નષ્ટ કરવાનો પ્રયાસ કરશો તો આ યજ્ઞની સાથોસાથ આપ પણ નષ્ટ થઈ જશો. અને આ ચેતવણી અનુસાર આપ આત્મસ્વાહા કરવા જ જઈ રહ્યા હતા. બમ બોલે, હર હર મહાદેવ. આહા! પ્રણામ ગુરુદેવ. આયુષ્યમાન ભવ, વિજયી ભવ વત્સ. શંભરાસુર, આજે અચાનક આશ્રમમાં શું કામ આવ્યા છો? ગુરુદેવ, હું આપનો આશીર્વાદ લેવા આવ્યો છું. હું મૃત્યુલોક પર આક્રમણ કરવા માંગુ છું. શ્રેષ્ઠ વાત છે દૈત્યરાજ. હું આ યજ્ઞ આપના કલ્યાણ માટે જ કરું છું. આ યજ્ઞની સમાપ્તિ પછી હું આપને અભેદ્ય કવચ પહેરાવીશ, જેથી મૃત્યુ પણ આપને સ્પર્શ નહીં કરી શકે. એટલે મારી ઈચ્છા છે કે આ યજ્ઞની સમાપ્તિ સુધી આપ આક્રમણ કરવાનો વિચાર પણ ન કરો.
જેવી આજ્ઞા ગુરુદેવ. પરંતુ 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 શું શંભરાસુર? આ યજ્ઞની સમાપ્તિ ક્યારે થશે ગુરુદેવ? આવતી પૂનમની રાતે. ગુરુદેવ, આનો અર્થ એ મારે 7 દિવસ વધારે રોકાવું પડશે. હા દૈત્યરાજ. ઠીક છે ગુરુદેવ, હું પૂનમની રાત પશ્ચાત જ આક્રમણ કરીશ. હા, પૂનમની રાત પછી આપનો વિજય નિશ્ચિત છે અસુરેશ્વર, નિશ્ચિત છે. ધન્યવાદ ગુરુદેવ. હવે મને આજ્ઞા આપો. પ્રણામ ગુરુદેવ. હમ ભોલે, હર હર મહાદેવ. પ્રચંડમ પ્રતિષ્ઠમ. હે કાળ પુરુષ, હવે આપ શું કામ હસો છો? હસું છું આપના પ્રારબ્ધ પર ગુરુદેવ. હવે આપ પણ મારો શિકાર બનવાના છો. આપે જ આપની આયુષ્યની લાંબી રેખા નાની કરી નાખી છે. હવે આપનું આયુષ્ય કેવળ 7 દિવસનું છે. કેવળ 7 દિવસનું. પૂનમની રાત આપની અંતિમ રાત હશે. 7 દિવસની, કેવળ 7 દિવસની, 7 દિવસની, કેવળ 7 દિવસની. સાંભળી આપે મારા ધનુષ્યની ટંકાર માયાવતી? મેં જ નહીં સ્વામી, આપના ધનુષ્યની ટંકાર તો ત્રિલોકે પણ અવશ્ય સાંભળી હશે. ધરતી અને આકાશ પણ કાપે છે આ ધ્વનિ સાંભળીને. એ કેવળ ધ્વનિ ન હતી માયાવતી, આ તો ત્રિલોક પર શંભરાસુરના આક્રમણની ઘોષણા હતી. હવે ત્રિલોકના સમસ્ત પ્રાણી જાણી ગયા હશે કે શીઘ્ર જ શંભરાસુર ત્રિલોકને પોતાના ઘોડાના દાબડાથી કચડી નાખશે. એ ઇન્દ્ર, આ બાણ અસુર દૈત્યરાજ શંભરાસુરના એ વિજયની ચેતવણી છે જે એને 7 દિવસ પછી મળવાનો છે. અવશ્ય મળવાનો છે. દેવેન્દ્ર, હું તને ચેતવવા આવ્યો છું કે હવે તું થોડા દિવસ માટે જ ઇન્દ્રલોકનો સ્વામી છે. દૈત્યરાજ શંભરાસુર સત્તાની લાલસા તથા પોતાની શક્તિના ગર્વમાં મોટા મોટા અસુરોએ ઇન્દ્રલોક પર આક્રમણ કરવાની મૂર્ખતાનું પ્રદર્શન કર્યું છે.
એ તો સમય જ દેખાડશે કે મૂર્ખોમાં તમારું સ્થાન કેટલું ઊંચું છે. દેવેન્દ્ર, મૂર્ખ તો તું છે, જે સમયને શંભરાસુરથી અધિક બળવાન સમજે છે. શંભરાસુરના હાથ એટલા અધિક બળવાન છે કે સમયના કાળચક્રને રોકી શકે છે, સમયના ભેણને જ્યાં ઈચ્છા હોય ત્યાં વાળી શકે છે. ઇન્દ્રલોક પર આક્રમણ કર્યા પછી જો તું જીવતો રહ્યો તો જોઈ શકીશ કે સૂર્ય પણ શંભરાસુરની ઈચ્છાથી જ ઉગશે અને શંભરાસુરની આજ્ઞાથી જ ડૂબશે. પ્રણામ ભગવાન. કહો દેવેન્દ્ર, શું વાત છે? તમે ચિંતિત દેખાવ છો. પ્રભુ, આપનાથી કોઈ વાત ખાનગી નથી. શંભરાસુરની માયા અને એની મહત્વાકાંક્ષા જોઈને મારી ચિંતા વધી ગઈ છે. કેમ કે એક અનાવશ્યક યુદ્ધ અનિવાર્ય થઈ ગયું છે. યુદ્ધ જે સત્ય, ધર્મ અને અધિકારોની રક્ષા માટે લડવામાં આવે છે, એ જ યુદ્ધ વિરોધી અસત્ય, અધર્મ તથા બીજાઓના અધિકારોને છીનવીને અનિવાર્ય બનાવી દે છે. દેવેન્દ્ર, યુદ્ધમાં સદા સત્ય અને ધર્મની જીત થાય છે. આના વિશે સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે જે સત્યવાદી છે અને જે સત્ય માટે લડતા હોય છે, એ ક્યારેક ક્યારેક જોઈએ તો યુદ્ધ તો હારી જાય છે, પરંતુ હારવા છતાં જીત એમની જ થાય છે. અધર્મી જીતીને પણ હારી જાય છે. એટલે દેવેન્દ્ર, આપની ચિંતા અકારણ જ છે. કેમ કે શંભરાસુર અધર્મી છે અને કોઈ પણ સ્થિતિમાં એનો વિનાશ થવાનો છે. પ્રભુ, આપના પ્રવચન સત્ય છે, એમાં શંકાની સંભાવના નથી. પરંતુ શંભરાસુર જેવા માયાવી અને અધર્મીના વિનાશમાં શું આટલો વિલંબ ઉચિત છે? દેવેન્દ્ર, સૃષ્ટિમાં દરેક સારી અને ખરાબ ઘટનાઓનો સમય નિશ્ચિત હોય છે. સમય અને સૃષ્ટિ પાપી તથા અધર્મીને દંડ આપવામાં જેટલો કઠોર છે, પશ્ચાતાપનો અવસર આપવામાં એટલા જ દયાળુ પણ છે. શંભરાસુરને સૃષ્ટિ અને સમય પશ્ચાતાપનો અવસર પર અવસર આપે છે, પરંતુ માયાવી શક્તિના આવેશમાં એ આંધળો થઈ ગયો છે. પશ્ચાતાપના દરેક અવસરને ઠોકર મારે છે. પોતાની મૂર્ખતામાં એ સમજણથી વંચિત છે કે કોઈ કેટલું પણ બળવાન હોય, ગમે તેટલું શક્તિમાન હોય, પરંતુ મૃત્યુ જે પળે એનો શિકાર કરવાનો સંકલ્પ કરે છે, તો હાથી માટે એક કીડી પણ યમદૂત બની જાય છે. શંભરાસુર માટે પણ સમયે કંઈક એવું જ વિચારી રાખ્યું છે. આ દાનવનો વધ પ્રદ્યુમ્નને હાથે થશે. દેવેન્દ્ર, પ્રદ્યુમ્નના હાથે. પ્રદ્યુમ્નને મોટો કરી દે ભાણામતી. પ્રદ્યુમ્નને શીઘ્ર મોટો કરી દે. મોટો કરી દે. મોટો કરી દે પ્રદ્યુમ્નને. મોટો કરી દે ભાણામતી. પ્રદ્યુમ્નને મોટો કરી દે.
મારો પ્રદ્યુમ્ન, મારો લાલ, હું તને કેવી રીતે મોટો કરું? જો મેં તને મોટો કરી નાખ્યો તો મારી મમતાનું શું થશે? તું તો મારા હાથમાંથી, મારા હૃદયથી દૂર ભાગીશ ને? નહીં, હજી તો મેં તને બરાબર નિહાળ્યો પણ નથી. હજી તો મારી છાતીમાંથી પેલી વહેતી દૂધની ગંગા પણ સુકાઈ નથી. નહીં નહીં, હું તને આટલો જલ્દી મોટો નહીં કરી શકું. જો મેં તને મોટો કરી નાખ્યો તો આ મારી તડફડતી મમતા સાથે અન્યાય થશે. હું પોતાની જાત સાથે અન્યાય નહીં કરી શકું મારા લાલ, નહીં કરી શકું મારા લાલા. ભાણામતી, દેવી રતી, આપ આટલી મોડી રાત્રે અચાનક અહીંયા શું કામ પધાર્યા? ભાનામતી, ભાનામતી, હું આપને સાવધાન કરવા આવી છું. મને સાવધાન કરવા? પરંતુ મને શું જોખમ હોઈ શકે છે? જોખમ આપને નહીં ભાનામતી, પ્રદ્યુમ્નને છે. પ્રદ્યુમ્નને? મારો પ્રદ્યુમ્નને જોખમ? નહીં નહીં, આપ શું કહો છો દેવી રતી? હા ભાનામતી, આપ તો જાણો છો કે દૈત્યરાજના રાજગુરુ સમ્રાસુરની સુરક્ષા માટે અને પ્રદ્યુમ્નની હત્યા માટે યજ્ઞ કરે છે. મને ડર છે કે રાજગુરુ ક્યાંક પોતાના ઉદ્દેશમાં સફળ ન થઈ જાય. આખરે તેઓ દૈત્યોના મહારાજના રાજગુરુ છે અને માયાવી વિદ્યા પણ જાણે છે. માયાવી વિદ્યા તો હું પણ જાણું છું. જો રાજગુરુએ મારા પુત્રની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો અથવા એને જરા પણ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો હું મારા પુત્રની રક્ષા મારી માયાને આધારે કરીશ. હું મારા પુત્ર માટે મારા પ્રાણ પણ ત્યાગી શકું છું. સારું તો એ કહેવાય કે ના આપના પ્રાણોને કોઈ જોખમ હોય કે ના પ્રદ્યુમ્નના પ્રાણને. પરંતુ આ ત્યારે જ સંભવ થઈ શકે જ્યારે તમે રસાયણ વિદ્યાના પ્રયોગથી પ્રદ્યુમ્નને તરત જ એક યુવક બનાવો. અને પ્રદ્યુમ્ન ન કેવળ પોતાના પ્રાણોની રક્ષા કરે પરંતુ પોતાના પ્રાણના શત્રુનો નાશ પણ કરે, જે ધર્મના શત્રુ પણ છે. અને ધર્મના શત્રુઓનો નાશ કરવો આપનો ધર્મ પણ છે. મારો પહેલો ધર્મ તો મમતા છે દેવી. મને પહેલા પોતાના ધર્મનું પાલન તો કરવા દો. જો ક્યારેક હું માના ધર્મનું પાલન ન કરી શકી અને પોતાના પુત્રની રક્ષા ન કરી શકી ત્યારે હું પ્રદ્યુમ્નને તરત મોટો કરી દઈશ. પરંતુ ભાનામતી, આપ ચિંતા ન કરો દેવી રતી. માની શક્તિ અપાર હોય છે. આપની પાસે માયાવી વિદ્યા પણ છે, તો પણ આપની શક્તિ અને ગુરુદેવની શક્તિમાં આકાશ પાતાળનું અંતર છે. તેઓ એક હાથી જેવા છે અને આપ એક કીડી જેવા. કીડીનું નાનું હોવું પણ બહુ લાભદાયક હોય છે દેવી રતી. જો કીડી ઈચ્છે તો હાથીના પગ નીચે પણ જીવિત રહી શકે છે, અને જો એ ઈચ્છે તો એ જ હાથીના કાનમાં જઈને એના મૃત્યુનું કારણ બની શકે છે. ભાનામતી, હું તમારા તર્ક સાથે સહેમત છું કે નહીં એ બીજી વાત છે, પરંતુ હું આપની મમતાની ભાવનાથી અવશ્ય પ્રભાવિત છું અને એને પ્રણામ કરું છું. ઈશ્વર કરે કે આપને અને પ્રદ્યુમ્નને કોઈ હાનિ ન થાય.
દેવી રતિએ સમજાવ્યા છતાં પણ ભાનામતી પ્રદ્યુમ્નને યુવક બનાવવામાં સંકોચ કરે છે ભગવાન. ભાનામતી આ સમયે માનવ છે, મમતાની મારી છે, એટલે પુત્ર મોહને ત્યાગવામાં એનો સંકોચ કેવળ ઉચિત જ નહીં, આદરણીય પણ છે. પરંતુ હવે તો ભાનામતીએ પુત્રમોહ ત્યાગવો જ પડશે પ્રભુ, કારણ કે શંભરાસુરના ગુરુદેવ 7 દિવસની અંદર યજ્ઞ સંપન્ન કરવાની પ્રતિજ્ઞા લઈ ચૂક્યા છે અને એમને મૃત્યુનો જરા પણ ભય નથી. પ્રદ્યુમ્નને નષ્ટ કરવાના બધા પ્રયાસ એમણે કર્યા છે. અને ભાનામતી એમના દરેક પ્રયાસને વિફળ કરી દીધા છે. એણે માયાવી વિદ્યાનો ઉપયોગ કરીને ગુરુદેવને કેવા ભ્રમમાં નાખી દીધા હતા એ તો તમે જોયું જ છે દેવી. ભાનામતી કૃત્યાનો વધ માયાવી વિદ્યાથી નિસંદેહ કરી શકત, પરંતુ એણે એવું કરવાને બદલે પ્રદ્યુમ્નની સાથે સ્વયં નષ્ટ થવાનું માયાવી નાટક રચીને પોતાની અને પ્રદ્યુમ્નની રક્ષા કરી છે. એટલું જ નહીં, એણે પોતાની માયાથી શંભરાસુરનું રૂપ ધારણ કરીને એને આત્મદાહની આજ્ઞા પણ આપી હતી. એ ગુરુદેવની હત્યા કરવા માંગતી હતી, કારણ કે કેવળ ગુરુદેવને જ એ રહસ્યનું જ્ઞાન હતું કે પ્રદ્યુમ્નએ શંભરાસુરનો વધ કરવા માટે જન્મ લીધો છે. પરંતુ ભગવાન, જ્યાં સુધી પ્રદ્યુમ્ન મોટો નહીં થાય, શંભરાસુરનો વધ એ કઈ રીતે કરશે? એને માટે દેવી, હવે આપણે કેવળ એટલું જ કરવાનું છે કે ભાનામતીને એની આંગળી પકડીને પુત્ર મોહના ચક્રવ્યૂહથી બહાર કાઢીએ. એને યાદ દેવડાવવાનું છે કે એણે વચન આપ્યું હતું કે એ માયાવી તથા રસાયણ વિદ્યાનો પ્રયોગ ત્રિલોકના કલ્યાણ માટે જ કરશે. અને હવે એ સમય આવી ગયો છે. આંખો ખોલો ભાનામતી. પ્રણામ પ્રભુ, પ્રણામ. યશસ્વી વહુ. પ્રણામ માતે, પ્રણામ. સુખી ભવ. ભાનામતી, આ મંત્રોચ્ચાર સાંભળે છે ને? હા પ્રભુ, મને બધું જ સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે. શંભરાસુરને પૂનમની રાતે અમરત્વ પ્રદાન કરવા માટે જ શંભરાસુરના ગુરુ યજ્ઞ કરે છે. શંભરાસુરના અમરત્વનો અર્થ જાણે છે ને ભાનામતી? ભાનામતી, શંભરાસુરે અમરત્વ પ્રાપ્ત કરવાનો અર્થ છે પ્રદ્યુમ્નનું મૃત્યુ. નહીં નહીં પ્રભુ, નહીં. ભાનામતી, ભાવુક થઈને ક્યારેય કોઈ પ્રશ્નનો ઉત્તર શોધવાનો પ્રયાસ ન કરવો જોઈએ, અને ભાવુક થઈને પોતાનું કર્તવ્ય પણ ભૂલવું ન જોઈએ. તું એક માં છે, માં. જે પોતાના સંતાનોના પ્રાણ માટે સ્વયં બલિ ચડી જાય છે. પરંતુ આ સમય તારે ત્રિલોકના કલ્યાણ માટે મમતાની ભેટ ચડાવીને સ્વયં જીવિત રહેવાનું છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ભગવાન, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તારી ભૂલ ક્ષમાને યોગ્ય છે ભાનામતી. ભાનામતી, તું દુઃખી ન થા. ભગવાન વિષ્ણુએ તને પ્રદ્યુમ્નની માતા બનાવીને તારું ગૌરવ વધાર્યું છે.
કારણ કે પ્રદ્યુમ્ન કામદેવનું નવું રૂપ છે અને ભગવાન વિષ્ણુનો જ એક અંશ છે. ભગવાન વિષ્ણુ જેની તું પૂજારણ છે, એટલે જ એમણે તારા માથા પર આ મહત્વપૂર્ણ કાર્યનું દાયિત્વ સોંપ્યું છે. પ્રભુ, હું આપની અને ભગવાન વિષ્ણુની બહુ જ આભારી છું. આપ બંને મારા પર બહુ જ કૃપા કરી છે પ્રભુ. હું તો આપ બંનેની ભક્ત છું અને સદા ભક્ત રહેવા માંગુ છું. હું આપની પાસે મુક્તિની યાચના કરું છું અને તો પણ પુત્ર મોહને આધીન થાઉં છું પ્રભુ. ભાનામતી, જે કાર્ય માટે તને અસુર કુળમાં જન્મ લેવો પડ્યો છે, એ કાર્ય સમાપ્ત થયા બાદ તને અવશ્ય મુક્તિ મળી જશે. ભાનામતી, પ્રદ્યુમ્નને તે જે મમતા આપી છે અને પોતાના પ્રાણની પરવા ન કરીને પ્રદ્યુમ્નના પ્રાણની જે રક્ષા કરી છે, એટલે આજે ત્રિલોકમાં તું એક આદર્શ માતાનું ઉદાહરણ બની ગઈ છે. ભાનામતી, ભાનામતી, પુત્રને જન્મ આપવાવાળી માતા કરતા પુત્ર ઉપર પોતાનું બધું જ ઓવારીને એને પાળી પોષીને મોટો કરવાવાળી માતાનું સ્થાન અધિક મહત્વપૂર્ણ હોય છે. એટલે જ તો મને આજે પણ યશોદા મૈયાનો કૃષ્ણ કહે છે. પ્રભુ, આટલો આદર, આટલું સન્માન આપે મને આ શ્રાપિત જીવનમાં પણ આપ્યું છે. આ ઉપકાર માટે ધન્યવાદ હું કેવી રીતે આપું પ્રભુ, કેવી રીતે આપું? આ બધી તો વિધિની લીલા છે ભાનામતી. મને તો એવું લાગે છે કે પ્રદ્યુમ્નના રૂપમાં મારું બાળપણ પાછું આવ્યું છે અને બાળપણની એ ઘટનાઓ પાછી ઘટવા લાગી છે. ભાનામતી, પ્રભુ અને પ્રદ્યુમ્ન બંનેના અવતાર લોક કલ્યાણ અને ધર્મની સ્થાપના માટે છે. બંનેએ અધર્મી અસુરોનો વિનાશ કરવા માટે જ આ પૃથ્વીલોક પર જન્મ લીધો છે. ભાનામતી, હવે તું પ્રદ્યુમ્નને શીઘ્ર મોટો કરી દે.
પ્રભુ, હે સૃષ્ટિના રચયતા, હે પાલનહાર, આજથી હું જે મહત્વપૂર્ણ કાર્ય કરવા જાઉં છું એને માટે મને આપના આશીર્વાદ જોઈએ છે. હે પ્રભુ, હું કાળચક્રની ગતિ વધારવાનું સાહસ કરું છું. આ કાર્ય માટે મને આપની અનુમતિ જોઈએ છે. અવશ્ય ભાનામતી, અવશ્ય. આ સમયે તું રસાયણ વિદ્યાનો પ્રયોગ ત્રિલોકના કલ્યાણ માટે જ કરે છે, એટલે આમાં કોઈને કશી જ આપત્તિ નથી. કાળચક્રની ગતિ વધારવી એ જ સમયની જરૂરિયાત છે. અમારા બધાની અનુમતિ છે, એટલે તું નિશ્ચિંત થઈને આ શુભ કાર્યનો આરંભ કર. પરંતુ પ્રભુ, દેવી રૂકમણી પ્રદ્યુમ્નની બાળ લીલાથી વંચિત રહેશે. શું હું યુવાન પ્રદ્યુમ્નને શંભરાસુરના વધ પછી પાછી બાળ અવસ્થા પ્રદાન કરી શકું છું? ભાનામતી, કાળચક્રની ગતિમાં વારંવાર હસ્તક્ષેપ ન કરવો જોઈએ. તે એકવાર ભૂલ કરી હતી, જેના પરિણામ સ્વરૂપે તારે અસુર કુળમાં જન્મ લેવો પડ્યો. હે પ્રભુ, એ ભૂલ હું પાછી નહીં કરું. ભાનામતી, રસાયણ વિદ્યાનો પ્રયોગ કરતા પહેલા યક્ષ, ગંધર્વ અને નાગ દેવતાનું અવશ્ય સ્મરણ કરજે. એ તારા પ્રદ્યુમ્નને યુવા અવસ્થા પ્રદાન કરવામાં અવશ્ય સહાય કરશે. જેવી આજ્ઞા પ્રભુ, જેવી આજ્ઞા. ઓમ સ્વાહા, ઓમ સ્વાહા.
ગુરુદેવ, પ્રણામ ગુરુદેવ. બંધ કર આ બધું ભાણામતી. ગુરુદેવ, પ્રણામ ગુરુદેવ. હું તારા પ્રણામ સ્વીકાર નહીં કરી શકું. શું કામ ગુરુદેવ? કેમ કે તું વિદ્રોહી છે. તે મારી અવગણના કરી છે અને અસુર સમાજનો વિરોધ પણ કર્યો છે. તું અસુર જાતિના હિતની વિરોધ કામ કરે છે. હું તો ત્રિલોકનું કલ્યાણ કરવા જાઉં છું ગુરુદેવ. હું ત્રિલોકનું કલ્યાણ માંગુ છું. એક અસુર સમાજ માટે ત્રણેય લોકને નષ્ટ ન કરી શકું. અને હું આપને પણ એ જ વિનંતી કરું છું ગુરુદેવ. આપ પણ ચંદ્રાસુર જેવા અધર્મીનો સાથ છોડીને સત્ય અને ધર્મનો રસ્તો અપનાવો. તું મને જ્ઞાન આપે છે, ગુરુદેવને પાઠ ભણાવે છે. નહીં નહીં ગુરુદેવ, આપ જેવા તપસ્વી અને જ્ઞાનીને જ્ઞાનનો પાઠ ભણાવવા યોગ્ય હું ક્યાં છું? જો મને તપસ્વી અને જ્ઞાની માને છે તો પછી તે મારી આજ્ઞા કેમ ન કરી દીધી? આ બાળકને હજી સુધી નષ્ટ કેમ ન કર્યું? અનુચિત આજ્ઞાનું પાલન કરવું પાપના ભાગીદાર બનવા બરાબર જ હોય છે ગુરુદેવ. આપ તો ધર્મના માર્ગ પરથી ભટકી ગયા છો. એટલે જ હું આપની આજ્ઞાનો વિરોધ કરવા માટે વિવશ છું. અને એટલે જ હું મારા પુત્રને કદાપી નષ્ટ નહીં કરું. જો તું એને નષ્ટ નહીં કરે તો હું એને નષ્ટ કરી દઈશ. આ જ મારો ઉદ્દેશ્ય છે અને આ જ મારો ધર્મ છે. હું આપને પણ એને નષ્ટ નહીં કરવા દઉં ગુરુદેવ. જો આપ આપનો ધર્મ નિભાવશો તો હું પણ મારો મમતા ધર્મ અવશ્ય નિભાવીશ. તું મને આહવાન આપે છે? હું પ્રદ્યુમ્નની માં છું, માં. અને એટલે એના પ્રાણની રક્ષા કરવી મારો પહેલો ધર્મ છે. અને જ્યાં સુધી હું જીવિત છું હું મારો ધર્મ અવશ્ય નિભાવીશ. ભાણામતી, જો તું મારી સામે જ થવા માંગે છે તો એ અંતિમ ઈચ્છા પણ પૂરી કરી લે. પણ યાદ રાખજે, આમાં ખોટ તને જ થશે. ખોટ અર્થાત હાનિ? ગુરુદેવ, હાનિ કે લાભની ચિંતા મમતા ક્યારે નથી કરતી. પરંતુ આપ એ વાતને સમજી નહીં શકો, કારણ કે આપ એક માના હૃદયને ક્યારે નહીં સમજી શકો. ઈશ્વરે એ વરદાન પુરુષોને આપ્યું જ નથી. મને એવી આંધળી ભાવનાઓની આવશ્યકતા પણ નથી. હું તારા પુત્રને નષ્ટ કરવાનો છું. જોઉં છું તું એના પર કઈ રીતે પ્રતિબંધ લગાડે છે. જય મહાદેવ, જય શિવ શંકર. કૃષ્ણ